હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. અત્યારે આપણે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી ગયા છે. ત્યાં જ અત્યારે લોન્જિંગમાં બેઠા છે. જો આવી રીતે અમદાવાદનું એરપોર્ટ લોન્ચિંગ છે. એ બધી અલગ અલગ વેરાયટી છે. આવી રીતે બધી અલગ અલગ વેરાયટી છે. લોન્ચિંગમાં આવવા માટે તમારે ક્રેડિટ કાર્ડની જરૂર પડે છે. અમદાવાદ એરપોર્ટથી આપણી ફ્લાઇટ છે શ્રીનગરની 8 વાગ્યાની છે. અત્યારે પાછા આપણે ચા નાસ્તો કરીને પાછા અત્યારે બધા બેઠા છે શાંતિ. આપણે રેગ્યુલર બસમાં તો ટ્રાફિક હોય, પણ એરપોર્ટની બસમાં પણ ટ્રાફિક હોય. જો આવી આપણે જો અત્યારે બધા 4 પાછા ફ્લાઇટમાં બેસી ગયા છીએ. 8 વાગ્યાની ફ્લાઇટ છે અને ત્યાં 10 વાગે આપણે શ્રીનગરમાં પહોંચી જશું. જે આવી રીતની આપણી ફ્લાઇટ છે. એરપોર્ટના લોન્ચિંગમાં ફૂલ નાસ્તો કર્યો અને અત્યારે જો પાછા ભાઈને ઓર્ડર દેવો છે. હજી તો કેટલું ખાશે હવે તો. આ એવું લાગે છે આ બે છે ને બારીની બહાર હોઈ જવાના ફ્લાઇટની. કઈ દેખાતું નથી તોય જોવે છે. કેટલી નવાઈ લાગતી હશે બેયને તો. આ ભાઈ ચોપડી વાંચે છે કે ફોટા જોવે કઈ ખબર નહીં પડતી હવે તો. બસ દાંત કાઢતો ફોટા જોવે. જો તો ખરી એવું તો હું આવતું હશે ફોટામાં. હાય ગાઈઝ, આપણે અત્યારે શ્રીનગર એરપોર્ટ ઉપર પહોંચી ગયા છીએ. ત્યાં -1 ટેમ્પરેચર છે. અત્યારે 10 વાગ્યા છે. બેગેજ લેવા ઊભા છીએ. આ શ્રીનગર એરપોર્ટ છે. હાય ગાઈઝ, આપણે એરપોર્ટથી નીકળીને અત્યારે ડાલ લેક તરફ જઈ રહ્યા છે. જેનો રસ્તો છે. હાય ગાઈઝ, આપણે અત્યારે શ્રીનગર એરપોર્ટથી ડાયરેક્ટ શંકરાચાર્ય ટેમ્પલે જઈએ છીએ. ત્યાં 250 જેવી સીડી છે ત્યાં ચડવાની. આવી રીતે જો રોડનો નજારો છે ત્યાં. ત્યાંથી આખું શ્રીનગર દેખાય છે ઉપરથી. અત્યારે શંકરાચાર્ય મંદિરે આપણે આવી ગયા છીએ. ફૂલ ઠંડીનો માહોલ છે અત્યારે અહીંયા તો. -1 જેવું ટેમ્પરેચર છે અત્યારે. તે આવી રીતે 250 સીડી છે. હજી તો 50 સીડી નથી ગઈ. ત્યાં જો થાકી ગયા જો. આ શંકરાચાર્ય ટેમ્પલ છે. અહીંયાથી આખું શ્રીનગર સિટી દેખાય છે. જો સૌથી ઊંચું છે શંકરાચાર્ય ટેમ્પલ. અહીંયા શંકરાચાર્ય ભગવાને તપસ્યા કરી હતી ને એ ગુફા છે. આપણે અત્યારે શંકરાચાર્યના મંદિર પછી અહીંયા મુગલ ગાર્ડન આવ્યા છે. અહીંયા જો ટિકિટ બારી છે. પછી આ એની એન્ટ્રી ગેટ છે અહીંયાથી. આ મુગલ ગાર્ડન છે અને સામે જે છે ને ડાલ લેક છે.
भैया इधर इतनी ठंडी है कि उसकी बाकी जाने तो -2 डिग्री हो गया है। આપણે અત્યારે સિકારા રાઇડ્સમાં આવી ગયા છીએ. હાઉસ બોટ છે. ડાલ લેકમાં અત્યારે શિકારા રાઇડ્સ કરવા આવ્યા છીએ. જે અત્યારે કાશ્મીરી કાવો પીવે. ફૂલ ઠંડી છે અત્યારે તો. कुछ नहीं सर, सुवीनियर था, मैग्नेट छोटा सा नहीं जैसा रुका भी फ्लेवर શિકારા રાઇડ્સમાં છે ને આવી રીતે જો અલગ અલગ બધી વસ્તુઓ આ વેચવા માટે આવે. આવી રીતે ફ્રૂટ્સ ને બધી અલગ અલગ વેરાયટી હોય. ऑरेंज वाला हाँ परसिमन उसको बोलते हैं. जो बाजू में बीजी बोट तो भाई देखो इस तरफ. हाँ हम साथ इधर देखने, इधर क्या देखोगे तो इधर क्या देखोगे. કમ્પ્લીટ આવી ગયું. હવે આપણે છે ને આ બોટમાંથી નીકળી ગયા અને આ બોટમાં આજે છે પહેલી નાઇટ આ બોટની છે. આજે આપણે લાકડાની આવી રીતની બોટ હોય છે. આમાં અલગ અલગ રૂમ હોય છે, કિચન ને એવું બધું હોય છે આની અંદર. એક બોટમાંથી છે ને બીજી બોટમાં આવી રીતે જવાય ત્યાં. જો અંદરથી છે ને હાઉસ બોટ આવી હોય છે. આવી રીતે રૂમ હોય છે અલગ અલગ, હીટર ને એવું છે આ બધું. આ બધી વસ્તુ છે ને લાકડાની હોય છે. આ જો શ્રીનગરનો નેટ વ્યૂ છે. આવી રીતે નેટ વ્યૂ હોય છે. તમારે બહાર જવું હોય તો આવી રીતે છે ને બોટ લેવા આવે છે આવી રીતે. બાય ગાઈઝ, ફરીથી કાલ આપણે નવા વિડીયો સાથે મળીએ. આ વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો એટલે ફરીથી આપણો નવો બ્લોગ રોજે રોજ. બાય.